શુભમ. એબીપી અસ્મિતા પર હું નિકેતા ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીએ આજના પંચાંગથી. તારીખ છે 9 જાન્યુઆરી 2024. આજે મંગળવારનો દિવસ છે. માગશર મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છે. નક્ષત્ર આજે જ્યેષ્ઠા છે. યોગ વૃદ્ધિ છે અને કરણ ઘર છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં રહેવાના છે, પણ રાત્રે 9:12 ધન રાશિમાં પ્રવેશ કરશે. એટલે રાત્રે 9:12 પછી જે પણ જાતકોનો જન્મ થાય છે તેમની ચંદ્ર રાશિ ધન રહેશે. આ હતી આજના ગોચર અને પંચાંગ વિશેની માહિતી. મારો સંપર્ક કરવા માટે આપ વેબસાઇટ નોંધી શકો છો www.cosmoguru.com. હવે જોઈએ દૈનિક રાશિ ભવિષ્યની બાબતો. શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રની જગ્યા પર આજે થોડું સંભાળીને ચાલવું. તમારા કામ પાછળ ફોકસ કરવો ખૂબ જરૂરી છે. નાણાકીય લેવડ દેવડ માટે આજે સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે. હેલ્થ માટે ઇસ્યુ આવી શકે છે. ડૉક્ટરનો સંપર્ક કરવો યોગ્ય રહેશે. સંબંધો બાબતે જોઈએ તો આજે સંબંધો વણસી શકે છે. તમારા જીવનસાથીને તમારે કડવા વેણ ના બોલવા જોઈએ. બને ત્યાં સુધી આજે ચૂપ રહીને શાંતિથી દિવસ પસાર કરવો તમારા માટે યોગ્ય રહેશે. દિવસ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે. વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આજે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ ચીવટ રાખવી જરૂરી બનશે. હેલ્થ માટે થોડું ધ્યાન રાખવું તમારા માટે યોગ્ય રહેશે. કાર્યક્ષેત્રની જગ્યા પર આજે કોઈ એવી મિલન કે મુલાકાત થઈ શકે છે કે જેના દ્વારા તમને આર્થિક લાભ થઈ શકશે. સંબંધો બાબતે પણ આજે સામાજિક હોય કે પારિવારિક સંબંધો, આજે તમે સંબંધોમાં એક ઉષ્મા મહેસૂસ કરી શકો છો. વડીલ વર્ગના આશીર્વાદના કારણે ઘરમાં સુખ શાંતિ અને ખુશીનો માહોલ રહી શકે છે. સિંગલમાંથી મિંગલ બનવું હોય તો આજનો દિવસ ખૂબ સરસ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આજનો દિવસ સારો છે. વધુ મહેનતે વધુ સફળતા, એ જ વાક્ય દ્વારા આગળ વધી શકો છો. આજનો દિવસ ઘણો સારો છે. મિથુન રાશિના જાતકોને આજે નાણાકીય બાબતોમાં ખૂબ મોટો લાભ થઈ શકવાના ચાન્સીસ છે. શેર બજારમાં કોઈ રોકાણ કર્યું હશે અથવા કોઈ જમીન મિલકતમાં રોકાણ કર્યું હશે, એમાંથી પણ ફાયદો થવાના પૂરા ચાન્સીસ છે. આજે કોઈ રોકાણ કરવું હોય તો પણ સારો દિવસ છે. ખરીદી માટે પણ સારો દિવસ છે. નાણાકીય લેવડ દેવડ આજે ફાયદામાં રાખશે. કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈ એવું મિલન કે મુલાકાત થઈ શકે છે જેના કારણે તમને ફાઇનાન્શિયલ ગેઇન થઈ શકશે. કોઈ નવો એવો ઇન્કમ પ્લાન મળી શકશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સુધરી શકશે અને ખૂબ સુંદર રીતે આગળ વધી શકશો. હેલ્થ તમારી સારી રહેવાની છે. સંબંધો બાબતે આજે ઘર પરિવારમાં તમે ક્વોલિટી ટાઈમ નહીં આપી શકો. તમારું ધ્યાન આજે ટોટલ કામમાં રહેવાના કારણે ઘર પરિવારમાં ટાઈમ ના આપી શકવાના કારણે કોઈ નારાજ ના થાય, બસ એનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે વિદ્યાર્થી વર્ગ માટે પણ ખૂબ સરસ દિવસ છે. સફળતાનો દિવસ છે. ઓવરઓલ આજનો દિવસ સફળતા તરફ આગળ વધી રહ્યો છે. કર્ક રાશિના જાતકો આજે સંબંધો માટે તમારો દિવસ ખૂબ સુંદર છે. પારિવારિક સંબંધો હોય, જીવનસાથી સાથેના સંબંધો હોય, કૌટુંબિક સંબંધો હોય કે સામાજિક લગતા સંબંધો, આજે દરેક જગ્યાએ તમે બાદશાહ છો એવું મહેસૂસ થઈ શકવાનું છે. તમારા જીવનસાથી તમને આજે ખૂબ સપોર્ટ અને સાથ આપવાના છે. સિંગલમાંથી મિંગલ બનવું હોય તો પણ આજનો દિવસ ખૂબ સરસ છે. જો કોઈને પ્રપોઝ કરવાનું હોય તો પણ આજનો દિવસ તમારા માટે સફળતા લાવી રહ્યો છે. હેલ્થ તમારી સારી રહેવાની છે. નાણાકીય લેવડ દેવડ માટે પણ આજનો દિવસ ખરેખર સારો છે. ખરીદ વેચાણ માટે પણ જો તમારી ઈચ્છા હોય તો તમે એ બાજુ પ્રેરાઈ શકો છો અને એ બાજુ કામ કરી શકો છો. કાર્યક્ષેત્રની જગ્યાએ કંઈક નવું કરવાનું હોય અથવા નવું ચાલુ કર્યું હોય તેમાં પ્રગતિ જણાશે. આજે તમારા દરેક કામમાં ખૂબ સુંદર રીતે સફળતાના પૂરા ચાન્સીસ છે. તમારી મહેનત રંગ લાગી રહી છે તેવું દેખાશે. આજનો દિવસ ખૂબ પ્રગતિકારક છે. સિંહ રાશિના જાતકોને કાર્યક્ષેત્રની જગ્યા પર આજે થોડી મુશ્કેલીઓ નડી શકે છે. તમારા કામ
વિલંબમાં જઈ શકે છે. સ્ટાફ મેમ્બર સાથે સમજાવી પટાવીને કામ કરાવી લેવું જરૂરી બનશે આજે. નાણાકીય લેવડ દેવડમાં નાણાં ફસાવાની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે. મોટી લેવડ દેવડ આજે મોકૂફ રાખવી યોગ્ય રહેશે. હેલ્થ તમારી બગડી શકે છે. ટાઈમસર દવા લેવી અને પાણી વધુ પીવા પર ધ્યાન રાખવું તમારા માટે યોગ્ય રહેશે. સંબંધો આજે વણશે નહીં તો તમારે તમારી વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. આજે તમારા ઈગોને સાઈડ પર મૂકીને ઘરમાં અને કુટુંબ સમાજમાં કામ પૂરા પાડવા જરૂરી બનશે. સ્ટુડન્ટ વર્ગ માટે આજે મહેનતની જરૂરિયાત છે. ઓવરઓલ આજનો દિવસ ઘણો મધ્યમ છે. કન્યા રાશિ માટે આજે સોનાનો દિવસ ઉગ્યો હોય તેવું લાગી રહ્યું છે. કાર્યક્ષેત્રની જગ્યા ઉપર કોસ્મો પાવર 100માંથી 100 મળી રહ્યો છે. આજે તમારા ઇન્સેન્ટિવની અથવા પ્રમોશનની વાત સક્સેસ થઈને પૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે. જે લોકો વેપારી વર્ગ છે તેમને કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકવાની પૂરી સંભાવના છે. નાણાકીય સ્થિતિ 100% સુધરી શકશે. હેલ્થ તમારી સારી રહેવાની છે. સંબંધો બાબતે જોઈએ તો તમારા ફાધર સાથેના સંબંધો સારા થવાના કારણે તમને આશીર્વાદ મળવાના કારણે આજે તમારી ખુશીનો પાર નહીં રહે. તમારા લાઈફ પાર્ટનર તમારી દરેક લાગણીઓનો સારો પ્રતિસાદ આપશે. જો કોઈને આજે પ્રપોઝ કરવાનું હોય તો એ પણ કામ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. સફળતા ચોક્કસ મળશે. વિદ્યાર્થી વર્ગ માટે પણ કરેલી મહેનત આજે દેખાશે અને સારો દિવસ છે. ઓવરઓલ આજનો દિવસ ખૂબ પ્રગતિકારક અને ઉત્તમ દિવસ છે. તુલા રાશિની વાત કરીએ તો કાર્યક્ષેત્રની જગ્યા પર આજે તમે પૂરા ફોર્સથી કામ કરવાના છો. વિલંબમાં પડેલા દરેક કામ આજે આગળ ધપી શકવાના છે. કામમાં તમારું મન ખૂબ સરસ રીતે લાગશે અને બધા જ કામ પૂર્ણ થવાના છે. આજે નાણાકીય લેવડ દેવડ માટે પણ આજનો દિવસ સારો છે. જો કોઈને ઉધાર પૈસા આપવાના હોય તો આજે સારો દિવસ છે. પૈસા પાછા આવવાના પૂરા ચાન્સ છે. તબિયત તમારી સારી રહેવાની છે. કુટુંબ માટે, સમાજ માટે અને પરિવાર માટે જો કોઈ કામ કરી રહ્યા હોય તો આજે તેમાં તમને ચોક્કસ સફળતા મળવાની છે. આજે મધ્યસ્થી તરીકે કરી રહ્યા હશો જે કામ એમાં પણ તમને સફળતા મળશે. જીવનસાથી સાથે ખૂબ સારો દિવસ જશે. આજનો દિવસ ઉત્તમ છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કાર્યક્ષેત્રની જગ્યા પર તમે કરેલા કામ, તમે કરેલા પરાક્રમને તમે 100% સિદ્ધ કરી શકશો. તમારા કામને આગળ ધપાવી શકશો. તમારા કામને મહત્વ પણ મળવાનું છે. ફાઇનાન્શિયલ બાબતો બાબતે આજે તમે કોઈ નવો ઇન્કમ પ્લાન ઊભો કરી શકો છો અથવા તમને કોઈ એવું વ્યક્તિ મળી શકે છે કે જેના દ્વારા તમે એક નવી ઇન્કમ ઊભી કરી શકશો. હેલ્થ આજે સારી રહેવાની છે. સંબંધો બાબતે આજે સમૃદ્ધ છો તમે એવું તમને સાબિત થયેલું જણાશે. ઘર પરિવારમાંથી ઉત્સાહનો અને ખુશીનો પ્રસંગ સર્જાઈ શકે તેવું લાગી રહ્યું છે. જીવનસાથી સાથે આજનો દિવસ ખૂબ સુંદર જવાનો છે. સિંગલમાંથી મિંગલ બનવું હોય તો આજે સારો દિવસ છે. કોઈને પ્રપોઝ કરવું હોય તો પણ આજનો દિવસ ખૂબ સુંદર છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ મહેનતનો દિવસ છે. ઓવરઓલ આજનો દિવસ પ્રગતિકારક દિવસ છે તેમ કહી શકાશે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈ પણ જાતની ઉતાવળ કરવી આજે યોગ્ય નહીં રહે. ધંધાને લગતા કોઈ પણ નિર્ણય કરવા આજે યોગ્ય નથી. જોબમાં જે લોકો છે તેમણે નવા પ્રોજેક્ટ આજે શરૂ કરવા જરાય યોગ્ય નથી. નાણાકીય લેવડ દેવડ શક્ય હોય તો આજે મુલતવી જ રાખવી. હેલ્થ બગડી શકે છે. તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો. વધુ પાણી પીવા ઉપર ધ્યાન આપવું. સંબંધો બાબતે આજે તમારા વાણી વર્તનથી કોઈને દુઃખ ના થાય તેનું ખૂબ ધ્યાન રાખવું. તમારા જીવનસાથીને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખવું. બોલવા પર ખૂબ સંયમ જરૂરી છે. આજનો દિવસ પ્રતિકૂળ છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સોનાનો દિવસ ઉગ્યો છે. કાર્યક્ષેત્રની જગ્યા પર 100% પ્રગતિ જણાઈ રહી છે. તમારે કોઈ નવું કામ ચાલુ કરવું હોય તો આજનો દિવસ સારો છે. તમારા બોસ તમારી સરાહના કરી શકે તેમ છે. નાણાકીય લેવડ દેવડ માટે સારો દિવસ છે. કોઈ ખરીદ વેચાણ કે કોઈ ગેજેટ ખરીદવું હોય તો આજે તમે ખરીદી શકો છો. મકાન, મિલકત, વાહન માટે પણ ખરીદ વેચાણ માટે સારો દિવસ છે.
નવો ઇન્કમ પ્લાન ઊભું થવાના પૂરા ચાન્સીસ છે. આજે યાત્રા દ્વારા તમને કોઈ સારું ફળ મળી શકે તેમ છે. હેલ્થ તમારી સારી રહેવાની છે. સંબંધો બાબતે આજે તમે તમારી જાતને સમૃદ્ધ વ્યક્તિ મહેસૂસ કરી શકો છો. વડીલોના આશીર્વાદ અને દોસ્ત મિત્રોના ખુશીના સમાચાર તમને આનંદિત અને પ્રફુલ્લિત કરી શકે છે. જીવનસાથી તમને ક્વોલિટી ટાઈમ આપીને સંબંધોમાં ઉષ્મા ઉમેરી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. ઓવરઓલ આજનો દિવસ ઉત્તમ દિવસ છે. કુંભ રાશિની વાત કરીએ તો કાર્યક્ષેત્રની જગ્યાએ પ્રગતિ જણાઈ રહી છે. તમને મનગમતું કાર્ય મળી શકે છે અને જે કાર્ય છે તેમાં 100% આજે મન લાગવાનું છે અને કાર્ય સફળતા તરફ આગળ વધી રહ્યું છે. નાણાકીય લેવડ દેવડ ફાયદો જણાઈ રહ્યો છે. કોઈ રોકાણમાંથી આજે આર્થિક લાભ દેખાઈ રહ્યો છે. હેલ્થ તમારી સારી રહેવાની છે અને સંબંધોની વાત કરીએ તો દૂરના સંબંધો આજે નજીક આવવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તમારા જીવનસાથી તમને તમારા દરેક પ્રતિભાવનો સારો પ્રતિભાવ આવશે. તમારી લાગણીઓને સમજશે, તમને સાથ અને સહકાર આપશે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આજનો દિવસ કરેલી મહેનતની સફળતાનો છે. તો આજે ખૂબ સુંદર દિવસ છે. પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. મીન રાશિના જાતકો, તમે તમારો અહમ અને વહમ બંને છોડીને સંબંધો પાછળ જે મહેનત કરી છે એમાં સફળતા ચોક્કસ દેખાવાની છે. તમારા જીવનસાથી તમારી પ્રયત્નોને જોઈને ખૂબ ખુશ થવાના છે અને તમને બધાની વચ્ચે શાબાશી પણ આપી શકે છે. સિંગલમાંથી મિંગલ બનવું હોય તો આજનો દિવસ ખૂબ સરસ છે. કોઈને પ્રપોઝ કરવા માટે પણ આજનો દિવસ સુંદર દિવસ છે. આજે તમારી તબિયત પણ સારી રહેવાની છે. હેલ્થ રિલેટેડ ઇસ્યુ ધીમે ધીમે ઓછા થતા જણાઈ રહ્યા છે. કાર્યક્ષેત્રની જગ્યાએ કોઈ નવી જોબ શોધવાની હોય તો શોધી શકો છો. ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. પૈસાની લેવડ દેવડ માટે મધ્યમ કરતાં થોડો સારો દિવસ છે. મોટા સાહસ ના કરતાં નાના નાના રોકાણોથી પૈસા મળવાના આજે ચાન્સીસ છે. ઓવરઓલ આજનો દિવસ ઉત્તમ તરફ જઈ રહ્યો છે.